એટલો ખતરનાક આ રોડ છે એટલે અહીંયા રિસ્ક બહુ ઓછું લેવાનું. મેગી અહીંયા આવી ગઈ. અહીંયા વરસાદ એવો ધોધમાર ચાલુ છે. ધોધમાર વરસાદ તૂટી જ પડ્યો છે દોસ્તો. આખા રસ્તે આજે વરસાદે એવો હેરાન કર્યા છે. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો. ચોકટાથી 14 કિલોમીટર કાલે અમે નાઇટ વોલ્ટ કરી લીધો હતો ને અત્યારે સવાર પડી અને સવાર પડતા તમે અહીંના નજારા જો કેવું છે. આમ છે ને અદ્ભુત. આવા દ્રશ્યો માટે થઈને જ આપણને ટ્રાવેલર ગમે છે. અને આમ તમે જોશો ને બધી કોર પહાડ. બધા જો પહાડમાં કેવી રીતે નાના નાના મકાન હોય. આમ તો બહુ મોટા હોય આ પણ આપણા અહીંથી દેખાય અને એવું મસ્તીનું દેખાય, મજા આવે છે ને. સ્વર્ગ છે તો પહાડોમાં જો મિત્રો. સુંદર દ્રશ્યો સાથે સવાર તો પડી ગઈ છે તો હવે ચાલો ભાવે એવો નાસ્તો કરવા બેઠું છે મિત્રો. અને જો અહીંયા જો આ અમે તમને દેખાય અહીંયા છે ને છોકરાઓ આ હોળી તહેવાર આપણે છે ને અહીંયા આ રીતે ઉજવતા હોય છે અને આખો રસ્તો ને બધું બ્લોક કરી દે. હમણાં આપણે નીકળીને ત્યારે પણ તમને દેખાડી. અને જો અત્યારે વાતાવરણ પણ ખરાબ થતું જાય છે, કદાચ વરસાદ આવવાના પણ એંધાણ છે. તો ફટાફટ અહીંથી નીકળી. આજે રવિવાર છે, 16 તારીખ છે ને હવે અહીંથી આપણે ફટાફટ નીકળવું છે. અહીંયા આપણે નાસ્તાની રાહ જોઈ છીએ. કાજુ નહીં લાગે ઠંડી. કાજુ કેવી ઠંડી તો કે કાજુ તૂટ્યું વારીને બેસી ગઈ આમ જો આ જો. અને આપણા આવી ગયા મસ્ત મજાના આમ જો આલુ પરાઠા આમ જો માખણથી લચપત્તા. અને એ પણ તમે ખાલી અહીંથી તમને દ્રશ્ય દેખાડું સમજો. આખું મસ્તીનું દ્રશ્ય. અને અહીંયા આપણા આલુ પરોઠા મોજ જ આવે. ખાઈ લો પરાઠા. તો પછી હાલો આપણે જો ચા ને પરાઠા ને કરીએ મોજ. પાછા મળીએ થોડી વારમાં. નાસ્તો પાણી કરીને આપણે નીકળી ગયા છીએ આગળ. હવે રિટર્ન થાય છે. રાત તો રોકાઈ ગયા હતા. એ માંડ 2 કલાક ગઈ તો ત્યારે આપણને માંડ એક રૂમ મળ્યો. તોય આપણને ખાવા પીવા જમવા સાથે 2000 પડ્યું. અને તો એ રૂમ આપણા સિટી રિસોર્ટ જેવા તો હોય પણ ટેન્ટ કરતા થોડોક સારો હતો એમ. એટલે પછી રાત થઈ ગઈ હતી ને આપણે એડજસ્ટ કરી લીધું અને હવે આગળ વધી છે. જો ભાઈ રાતે છે ને આવા ખતરનાક રસ્તા ને પહાડમાં છે ને બહુ રિસ્ક નહીં લેવાનું. કેમ કે અત્યારે જો વરસાદનો માહોલ છે ને કાલે જ અહીં બરફબારી થઈ હતી અને આગળ 3-4 કીચડવાળા રસ્તા તમે જોયા. એટલે આપણે રાતે બહુ રિસ્ક લેતા નથી. તમે એમ કહો છો ને કે તમે આટલી દૂર કેવી રીતના જઈ શકો છો, તો આવી રીતના રિસ્ક ફ્રી રહી છે. જિંદગી કરતાં આપણે 2000 રૂપિયા જતા કરી દઈ છીએ નાઇટ સ્ટેના. તો તમને મારી આ વાત યોગ્ય લાગતી હોય તો કમેન્ટ જરૂર કરજો અને લખજો કે કાજુબેન તમે સાચા જ છો એવું. ઓકે દુર્ગા માતા. આજે પુલ ઉપરથી સામેનો રોડ જવાય છે ને કેદારનાથ જાય છે. કેદારનાથ અહીંથી 50 જ કિલોમીટર છે પણ અહીંયાથી પુલ રસ્તો બને છે. એટલે જો અહીંયા બોર્ડ પણ માર્યો છે કેદારનાથ માર્ગ પુલ. જોઈ લો તમને મોટું કરીને બતાવો. જોયું લખ્યું છે અહીં કેદારનાથ માર્ગ પુલ રોડ. આ છે ને 2 રૂટ છે આપણે કેદારનાથ બદ્રી તરફ જવાના. તો કેદારનાથ અને બદ્રીનાથ જવું હોય તો તમને એક તો આપણે રુદ્રપ્રયાગ વાળો રહ્યો એ મસ્તીનો હાઈવે તમને મળશે. અને અત્યારે જો તમને એડવેન્ચર ગમતું હોય અને તમારે બીજું બધું પણ ફરવું હોય તો તુંગનાથ મહાદેવ, ઉખીમઢ, પછી ચોપટા છે, પછી ઓલું કયું કાચલ આપણે ઓલું ઝીલ કઈ દેવરી તાલ છે. ઘણા એવા આકોર ફરવાલાયક અને એમ કહે ને હિલ સ્ટેશન છે. જો એવી બધું જવું હોય પણ આ રોડ રહ્યો એ સિંગલ પટ્ટી અને ફૂલ એડવેન્ચર ભર્યો રહ્યો છે. તો તમે છે ને આ રૂટ લેજો તુંગનાથ વાળો રોડ. બાકી તમારે 4 ધામ જ કરવા હોય અને વ્યવસ્થિત કરવું હોય તો ના ભાઈ આપણે એડવેન્ચર એટલું બધું આપણને નથી ગમતું તો તમારા માટે બેસ્ટ વે છે તમે
રુદ્રપ્રયાગ થી સીધું જ રહ્યો કે બીજે ના વળો. મિત્રો આટલો ખતરનાક આ રોડ છે એટલે અહીંયા રિસ્ક બહુ ઓછું લેવાનું અને બને તો હાઈવે ટુ હાઈવે જ જવાનું જે ગવર્મેન્ટ બનાવે છે. યા એક તો બરફબારી ને વરસાદ લીધે છે ને આખો રેતીવાળો રસ્તો કીચડ થઈ જાય છે અને એકે તુફાન કે કંઈ આવે વરસાદ એટલે આ સીધી બેખડું નીચે અલખનંદામાં આનંદ ભરા થઈ જાય. ત્યારે હવે જામ લાગેલો છે, ક્યારે જામ ખુલે એ ખબર નહીં. જો તમને દેખાતું હોય તો પુલ ઉપર આખું ટ્રાફિક જામ છે. ધીમે ધીમે બધા જો એક લાઈન હાલે છે, એક બંધ છે. 4 ગામ માટે રોડ રસ્તાની તમારી માટે નવી સુરત રેડી છે. પોલીસ વાળા કહે છે કે આમથી જાવ તો આપણે હવે સુરતમાંથી જઈએ છીએ. કેવડી મોટી સુરત છે, જોઉં તો ખરી. ઓહો, ઉપરથી કે પથ્થર પડે જ નહીં. રુદ્રપ્રયાગની બજાર અત્યારે કાલ લગી બંધ હતી અને અત્યારે ટ્રાફિક જુઓ, જેવી ખુલ્લી કે સળંગે સળંગ ટ્રાફિક, બસ ટ્રક ખટારા બધું જ. અત્યારે વરસાદ હવે ચાલુ થઈ ગયો છે દોસ્તો. વરસાદ આવે ઘડી જાય, વરસાદ આવે. અને અત્યારે રસ્તા બધે નવા બને છે એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે, પણ જોઈ હવે જે રીતે આગળ વધાશે એ રીતે આગળ વધશું. ઘડીકમાં વરસાદ ને પાછું ઘડીકમાં તડકો ચડે, તડકો ભેગો, તડકા અને વરસાદ. બને છે ઊંડી ખીણું છે, પહાડ, નદી, પથ્થર, ધૂળની ડમરીઓ. પતિદેવને આવું બહુ ગમે છે. શું કહો છો પતિદેવ? યા ખબર નહીં આ યો ક્યાંથી નીકળી આવે છે આ દેશી માણસ માંથી. ઘડીકમાં તો યો બની જાય. મસ્ત એની લોકેશન મળી ગઈ છે આપણને એટલે આપણે અહીંયા રસ્તા વચ્ચે જ ગાડી ઊભી રાખી દીધી છે અને મન થઈ ગયું છે કે કંઈક ગરમા ગરમ ખાવાનું, તો ચલો કંઈક બનાવીએ. બનાવવાનું તો મારે છે પણ પતિદેવની જીદ એવી છે કે આ મસ્ત લોકેશનમાં તો હું જ બનાવીશ, કેમ કે એમને હવે વિડીયોમાં હીરો બનવાનું ભૂત જાગ્યું છે એટલે કંઈ વાંધો નહીં, બનાવવા દો, આપણે આરામ કરીએ. તો મિત્રો આપણે અહીંયા આપણી કાર પાર્ક કરીને મેગી બનાવી છે ને ત્યાં જ વરસાદ કે મારો વારો મસ્ત મજાનો વરસાદ તૂટી પડ્યો. આ એક જ વાદળું છે પણ જુઓ લાગતું નથી કે કુકિંગ કરવા દે અને આટલા સરસ લોકેશનને મૂકવાનું મન પણ નથી, પણ જે બી હોય આપણી મેગી તો ખાવાની જ છે. મસ્ત મજાના વાતાવરણ છે, વરસાદ પણ આવે છે અને સાથે સાથે આપણી મેગી પણ પાકે છે. જોઈ લો મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણે મોજ જ કરી, પણ રિયલમાં મોજ આવે કેમ કે આકોર નદી જાય અલખનંદા અને આકોર આપણું જો આમ મેગી ગરમા ગરમ પાકે અને એ પણ મારા હાથની મેગી એટલે ભાઈ વાહ વાહ વાહ, ફટાફટ હમણાં કરી દઉં કાઢું તને, જો આજ તને મજા આવી જશે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા મેગી પાકવા માંડી છે. કાજુ ફટાફટ કરો.
જો ભાગી હા જો મસ્ત મેગી બની ગઈ હા કાજો હવે ઘરમાં ભાગો ભાગો ફટાફટ જલ્દી ભાગો ભાગો જો આખું ઘર છે બે કાજુ ફટાફટ બંધ કરો મસ્ત મજાની આવી ગરમા ગરમ આપણા ઘરની બનાવેલી મેગી હોય, મસ્ત આવું વાતાવરણ હોય, વરસતા વરસાદમાં મસ્ત મજાની મેગી હોય, વરસતો વરસાદ હોય, પહાડ નદી દરિયા કિનારો હોય અને આપણા ઘરની બનાવેલી મેગી હોય અને એમાં તમે તમારી ગાડીની અંદર બેસીને મસ્ત રોમેન્ટિક સોંગ સાંભળતા સાંભળતા મેગી ખાતા હોય, જો એવી મજા તમે ક્યારેય લીધી હોય ને તો ફટાફટ કમેન્ટ કરજો અને ગુજ્જુ કપલ ટ્રાવેલરને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમે પણ આવી જાઓ બધા મેગી ખાવા. શું કહો છો? આ મેગી અહીંયા આવી ગઈ. અહીંયા વરસાદ એવો ધોધમાર ચાલુ છે. આરામથી બેઠા બેઠા એવા બે ઘડી મસ્તીના સોંગ સાંભળતા સાંભળતા મેગીની ચુસકીઓ લઈ મોજ કરશું. ધોધમાર વરસાદ તૂટી જ પડ્યો છે દોસ્તો. આપણે આગળ વધી છીએ ઋષિકેશ તરફ. જોઈ લો દેવપ્રયાગ 48, શ્રીનગર 13 કિલોમીટર. હવે આજકાલ જ્યાં સ્ટે મળે ત્યાં લઈ લેવાનો, કેમ કે પહાડમાં આવા વરસાદમાં ગાડીમાં કેમ્પિંગ થઈ શકે નહીં અને રિસ્ક ના થવાય. તમે પણ ગુજ્જુ કપલ સાથે બન્યા રહેજો. ગુજ્જુ કપલ ટ્રાવેલરને એ ગુજ્જુ કપલને લાઈક છે, સબસ્ક્રાઇબ, ફોલો, કમેન્ટ જરૂર કરો. તમે આજના બ્લોગમાં જોયું છે કે આખા રસ્તે આજે વરસાદે એવો હેરાન કર્યા છે અને પહાડમાં વરસાદમાં હલાવવું ગાડી એ પણ થોડું તકલીફ છે અને ગાડીમાં રહેવું પણ થોડીક તકલીફ પડે. આમ તો આપણે વરસાદમાં રહેલા છીએ પણ આ પહાડ છે તો પછી વિચાર્યું કે ચાલો એક હોમસ્ટે લઈ અને તમને પણ હોમસ્ટેનું દેખાડી. તો અત્યારે અમે ઉત્તરાખંડની અંદર મુલિયા ગામમાં આપણે સ્ટે કર્યો છે, જે હોમસ્ટે છે. રાતનો ટાઈમ થઈ ગયો છે એટલે તમને દિવસમાં આખું હોમસ્ટે દેખાડીશ, એમનો રૂમ દેખાડીશ. બહુ સારું એવું છે અને રિઝનેબલ પ્રાઇસમાં છે. અને દેવપ્રયાગ તમે જાઓ તો દેવપ્રયાગ જાય જ્યારે તમે ચારધામની યાત્રાએ જાઓ તો દેવપ્રયાગથી 12 કે 13 કિલોમીટર પછી જ તમને આ હોમસ્ટે આવી જાય છે. હોમસ્ટેનું નામ હું અત્યારે તમને કાલે જ કહે, કેમ કે અત્યારે મેં વાંચ્યું નથી, મને યાદય નથી, પણ સારું એવું રૂમ ને એ બધું બહુ સારું છે. અને જે હોમસ્ટેમાં શું હોય આપણને ઘર જેવી સુવિધા મળે અને ઘર જેવું જ લાગે. તો અહીંયા આંટી છે, અંકલ છે, જે બહુ જ સારા છે, આપણને બહુ રાખે છે. અમે અત્યારે સુધી અમે એમ કહો ને 4 વાગ્યાના આવી ગયા છીએ, અત્યારે 6 વાગ્યા સુધી આરામથી ટેરેસ ઉપર બેઠા હતા. અને તમે મારી પાછળ જોવો ને તો આખું પહાડ જ છે અને અહીંયા નીચે જે જાય છે ને અલખનંદા નદી જાય છે. આવું મસ્ત વાતાવરણ છે. વરસાદના ટાઈમે તો એ બધે ઝરણા હોય છે એવું કહે. તો એ આપણે સવારે તમને પહાડવાળ હરખું દેખાશે તો સવારે જ તમને શેર કરાવશું. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહ્યો. આગળ હવે શું થાય એ તમે જોજો. મિત્રો જોઈ લ્યો, એકદમ દેશી અહીંની પહાડી ડીશ આવી ગઈ. દાળ છે, ભાંગની ચટણી છે, પછી ફુલાવર બટેકાનું શાક છે, ભાત છે, મોજ જ આવી જવાની છે. તો ચાલો હવે ફટાફટ જમી અને તમને મળીએ.